કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે। 2. રોજ કાચી ડુંગળી ખાવાથી પેટના કીડા મરી જાય છે। 3. શેરડીના રસમાં થોડો લીંબુનો રસ અને ફુદીનો ભેળવી પીવાથી ગરમીની લાગણી મટે છે। 4. પીઠનો દુખાવો થતો હોય તો ગુલાબના અર્કથી પીઠની માલિશ કરો। 5. વજન ઘટવાનું શરૂ કરો તો કેળા ખાઓ, વજન વધશે। 6. તમારા દાંતની નીચે એલચી રાખીને તેને ચાવવાથી તમારા હલતા દાંત મજબૂત થશે। 7. નાકમાં સરસવનું તેલ નાખો, નસકોરા માટે આ શ્રેષ્ઠ ઉપચાર છે। સરસવનું તેલ ડ્રોપરમાં નાખો અને પછી દરરોજ રાત્રે સૂતા પહેલા 1-2 નાકમાં નાખો। આમ કરવાથી થોડી વારમાં નસકોરા બંધ થઈ જશે, સમસ્યા દૂર જશે। 8. મધ ગરમ કર્યા પછી ન ખાવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે। 9. દિવસમાં 2-3 વાર મોંમાં પાણી ભરીને ઠંડા પાણીથી આંખો ધોવી જોઈએ। આમ કરવાથી આંખો માટે ખૂબ જ લાભ થાય છે। 10. રોજ સવારે ઠંડા પાણીથી સ્નાન કરવાથી આળસ દૂર થાય છે। 11. જમતી વખતે કોઈ પણ જાતની ચિંતા કે ગુસ્સો ન હોવો જોઈએ। આમ કરવાથી ખોરાકના પોષક તત્વો શરીરમાં જતા નથી। 12. સફેદ મીઠાના સેવનથી હાઈ બ્લડ પ્રેશર થાય છે અને હાડકાં નબળા પડે છે, તેથી તમારે માત્ર રોક મીઠું જ વાપરવું જોઈએ। 13. દરરોજ સવારે ખીર ખાવાથી પેટ સાફ રહે છે, તેનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। 14. રોજ રાત્રે સૂતા પહેલા ગાયના દૂધમાં વરિયાળી ભેળવીને પીવાથી દૂધ જલ્દી પચી જાય છે અને ગાયનું દૂધ પીવાથી હલકું હોવાથી તે જલ્દી પચી જાય છે। 15. તમારા બાળકોને રોજ દૂધ સાથે પલાળેલી બદામ ખવડાવો, તેનાથી તેમની યાદશક્તિ તો વધશે જ સાથે સાથે તેમનું શરીર પણ મજબૂત બનશે। 16. દાળને પીસીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો। 30 મિનિટ પછી ચહેરો ધોઈ લો, ત્વચામાં ચમક આવશે। 17. સવારે ઉઠ્યા પછી લસણની 1-2 કળી ચાવવાથી પેટનો ગેસ મટે છે। 18. દરરોજ સવારે 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે। 19. ગોળનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવી બીમારી થતી નથી અને શરીરને ઘણી શક્તિ મળે છે। 20. ઉનાળામાં ચહેરા અને વાળ પર મુલતાની માટી લગાવવાથી મળે છે અનેક ફાયદા થાય છે। 21. ઊંઘની અછત માથાનો દુખાવો અને હતાશાનું કારણ બને છે અને તે વ્યક્તિને ચીડિયા પણ બનાવે છે। 22. જો તમારા દાંત બહુ પીળા થઈ ગયા હોય તો કીકર કોલસાને તમારા દાંત પર ઘસો અને પછી તમારા દાંતને સારી રીતે ધોઈ લો, તેનાથી તમારા દાંત સાફ થઈ જશે। 23. વજન ઓછું કરવા માંગતા લોકોએ પાલકનું સેવન કરવું જોઈએ। 24. સવારે ખાલી પેટ ફુદીનો અને લીંબુ પાણી પીવાથી ક્યારેય પાચનક્રિયા બગડતી નથી। 25. કોળું ખાવાથી ચહેરા પર રંગ આવે છે। 26. નારિયેળનું પાણી પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે। 27. સવારે ખાલી પેટ 1 સફરજન ખાઓ, શરીરને આપે છે અનેક ફાયદા। 28. ચા પીવાથી વારંવાર પેશાબ થશે। 29. જો શરીર પર ફોલ્લીઓ દેખાય તો લીમડાના પાનને ધોઈ તેનો રસ કાઢીને પીવો। લીમડાને પાણીમાં ઉકાળી થોડું ઠંડુ કરી પાણીથી સ્નાન કરવું। 30. જો શરીરમાં ખંજવાળ આવતી હોય અથવા એલર્જીની સમસ્યા હોય તો 3-5 દાણા ખાટું પનીર, પનીર ડોળા, ચોથા ભાગના પાણીમાં આખી રાત પલાળી રાખો અને ગાળીને સવારે ખાલી પેટે પી લો। આ તમને ઘણી રાહત આપશે, તમને ફાયદો થશે। 31. દરરોજ સવાર સાંજ થોડું ચાલવું જોઈએ, તેનાથી શરીર સ્વસ્થ રહે છે। 32. દરરોજ દૂધ સાથે 2-3 ખજૂર ખાવાથી શરીરને શક્તિ મળે છે। 33. ખાલી પેટ મગફળી ખાવાથી વ્યક્તિની ભૂખ ઓછી થાય છે। 34. માથામાં શુષ્કતા હોય તો દેશી ઘીને સહેજ ગરમ કરી માથા પર માલિશ કરો, તેનાથી તમને ઘણી રાહત થશે। 35.
કેળાનું સેવન કરવાથી દાંતની મજબૂતાઈ વધે છે. 36. જે લોકોને ઊંધા સૂવાની આદત હોય તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. 37. આંખોની રોશની સુધારવા માટે દખની મિર્ચ, સફેદ મરચાંનું સેવન કરો. 38. જે લોકોની દૃષ્ટિ નબળી હોય તેમણે લીલા શાકભાજી, ફળો અને દૂધ વગેરેનું વધુ સેવન કરવું જોઈએ. 39. અખરોટનું સેવન મગજને મજબૂત બનાવે છે. 40. નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો, તેનાથી તેમના હાડકાં હંમેશા મજબૂત રહેશે. 41. લીંબુના રસમાં 2 વાર નાળિયેરનું તેલ ભેળવી આંગળીઓના ટેરવે હળવા હાથે વાળમાં માલિશ કરવાથી વાળ ખરતા બંધ થઈ જશે. 42. તમારા ચહેરા પર ચમક લાવવા માટે તમારી નાભીમાં બદામનું તેલ લગાવો. 43. તળેલું અને મસાલેદાર ખોરાક અને જંક ફૂડ ખાવાથી પણ પેટમાં ગેસ થાય છે. 44. લાંબા સમય સુધી ખાલી પેટ રહેવાથી પણ પેટમાં ગેસ અને એસિડિટી થાય છે. 45. ભોજનમાં સેલરીનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને ગેસથી રાહત મળે છે. 46. જો તમને કોઈ કારણસર ઊંઘ ન આવતી હોય તો રાત્રે જમ્યા પછી સૂવાના અડધા કલાક પહેલા હળદરવાળું દૂધ પીવું. 47. લીમડાનું સેવન લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને રક્ત પરિભ્રમણ પણ વધારે છે. 48. દરરોજ 4-5 કઢી પત્તા ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળશે, વજન ઘટશે અને હૃદય સ્વસ્થ રહેશે. 49. રોજ સવારે ખાલી પેટે કારેલાનો રસ પીવો, અઠવાડિયામાં ઓછામાં ઓછું 1 વાર કારેલાનું શાક ખાઓ, આ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. 50. લીંબુના રસનું સેવન કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યામાં રાહત મળે છે. 48. જીરાનું પાણી વજન ઘટાડવામાં મદદરૂપ છે અને ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિવાય જીરું ભૂખને પણ કંટ્રોલ કરે છે, જેથી તમારું વજન ઓછું થવા લાગે છે. આ સિવાય જીરું એનિમિયાની સારવારમાં, માસિક ધર્મની સમસ્યાઓ, ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા દૂર કરવામાં પણ ફાયદાકારક છે અને હૃદયની તંદુરસ્તીમાં પણ ફાયદાકારક છે. 49. અંજીર પોષક તત્વોથી ભરપૂર છે. ખાલી પેટે અંજીર ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. અંજીરના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે, વજન પણ ઓછું થાય છે, હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. આ ઉપરાંત અંજીરનું સેવન ત્વચા તેમજ વાળ માટે પણ ફાયદાકારક છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.